રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020। પ્રથમ પ્રશ્ન છે, NEP 2020ને કેબિનેટની મંજૂરી ક્યારે મળી હતી? સાચો આન્સર આવશે ઓપ્શન એ 29 જુલાઈ 2020। બીજો, NEP 2020 મુજબ કેટલા વર્ષના બાળકો માટે શિક્ષણની વાત કરવામાં આવી છે? તો કેટલા વર્ષ આવશે? 3 થી 18 વર્ષ। NEP 2020 મુજબ 3 થી 18 વર્ષના બાળકોને કયા વર્ષ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો લક્ષ્યાંક છે? તો સાચો આન્સર આવશે 2030। SDG વાળા જે આપણા ગોલ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એની સાથે સુમેળ સાધીને 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો લક્ષ્યાંક છે। માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો સાચો આન્સર આવશે શિક્ષા મંત્રાલય। માનવ સંસાધન મંત્રાલયનું પૂરું નામ શું હતું? મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જેના બદલે હવે શું થયું છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન। NEP મુજબ શિક્ષણ પાછળ GDPના કેટલા ટકા ખર્ચ કરવાની ભલામણ છે? તો સાચો આન્સર આવશે કુલ GDPના 6% જેટલો હિસ્સો।